એક ડીએફઓ છે અને સબ ડીએફઓ છે, બંને વાઇસરો છે અંગ્રેજ. એની વાતમાં નહીં આવો તમે, એની વાતમાં નહીં આવો. તમે આદિવાસી છો, તમારામાં આદિવાસીને લોહી છે, તો તમે આદિવાસીની મદદ કરો. મારે આજે નામ લેવું છે, નામ નથી લેવું, સમય આવે છે નામ બી લઈશ. જે લોકો આ ડીએફઓ અને સબ ડીએફઓના જે ગુલામ બન્યા છે, પોલીસ ખાતું પણ આંખો મીચીને એમના માટે મદદમાં દોડી આવે છે. તો એનાથી પણ આદિવાસીઓમાં ભારે નારાજગી છે. બાકી લોકો બહુ જંગલ ખાતાથી સખત નારાજ છે. જે એમનું કૃત્ય કરી રહ્યા છે એના પર ભારે રોષ છે, એમને સંભાળી રહ્યા છે. એ શું એના માટે બહેનો પણ બેઠા છે. મારે બોલવું નથી. મને પણ ઘણા બધા મિત્રો જે ગુસ્સો છે, મને પણ ગુસ્સો આવે, પણ શું છે, મારે પ્રશ્ન જે હાથ દબાવે છે કાઢવો છે. અને સાગબારાના જે ખેડૂતો 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે, એક ખેડાણ ફરી એમને ચાલુ કરાવી દેવું છે. બધાને એક જ માંગ છે. અને ફોરેસ્ટના અધિકારીઓ પણ સમજે અને કેટલાક રાજકીય નેતા પણ આ સમજે. ભાઈ, આદિવાસીની આ જે સ્થિતિ જે છે, આદિવાસીઓની જે પ્રકારની જે સમસ્યા ઊભી થઈ છે, અને અધિકારીને પણ અપીલ છે, એક માનવતાની દ્રષ્ટિએ તમને પરમાત્મા એક મનુષ્ય બનાવ્યા છે, અધિકારી બનાવ્યા છે. તમે પશુ પંખીની, જાનવરોની ચિંતા કરો તો માણસોની બી ચિંતા કરો. આદિવાસીને ભાગલા પડવાનું પાપ તમે કરી રહ્યા છો, એ ના કરો. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. સાગબારામાં જંગલ જમીનના મુદ્દે આદિવાસી ખેડૂતોનું 16મા દિવસે પણ આંદોલન યથાવત છે. ત્યારે હવે આ આંદોલનને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા ખોપી ગામે પહોંચ્યા અને ઉમરપાડા સહિત આદિવાસી સમાજને એકજૂટ થવાની અપીલ કરી. મનસુખ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમારા હક અને અધિકાર માટે લડતા આદિવાસીઓની સાથે ઊભા રહો, પરંતુ તમને ગેરમાર્ગે દોરી પોતાના સ્વાર્થી રોટલા શેકતા અંગ્રેજોની મદદ ના કરો. તો આવો સાંભળીએ વધુમાં શું કહી રહ્યા છે મનસુખ વસાવા. કે આ ધરણાને આજે 16મો દિવસ છે અને બધા જ દિવસોમાં બધા જ આગેવાનો, દરેક પાર્ટીના લોકો આ સાગબારાના ખેડૂતોના સમર્થનમાં બેઠા છે. એના કોઈના નામનો મારે ઉલ્લેખ કરવો નથી, પણ લગભગ મને લાગે છે ત્યાં સુધી આદિવાસી સમાજ એક થયો છે મને દેખાય છે. રાજકીય રીતના પણ કોઈ વાતચીત પણ એ ઉલ્લેખ થતી નથી. બધા જ એક આદિવાસીના મુદ્દે આવે છે. અને સાગબારાના જે ખેડૂતો 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે, એક ખેડાણ ફરી એમને ચાલુ કરાવી દેવું છે. બધાને એક જ માંગ હોય છે. પણ સ્વાભાવિક છે કે આટલા દિવસ સુધી ઝડપથી ઉકેલ આવતો નથી, એટલે લોકોમાં અને ખેડૂતોમાં ને એમના સમર્થકોમાં ગુસ્સો પણ હોય. ખાસ કરીને જંગલ ખાતા સામે બહુ ભારે રોષ છે. એક બાજુ અમે ધરણા પર બેઠા છે, અમારા લોકો ધરણા પર બેઠા છે અને મિટિંગ માટે માનનીય મુખ્યમંત્રી અમેરિકા ગયા છે, ને તે આવી ગયા પછી 25ની કે 26 તારીખ પછી જે તારીખ આપે એ તારીખે મિટિંગ છે. આ બધા જ લોકોને ખબર છે અને ખાસ કરીને વન વિભાગવાળાને ખબર છે. છતાં પણ આ પ્રકારનું કૃત્ય કરે છે, રોપા રોપે છે, એનાથી લોકોમાં ભારે ગુસ્સો છે, ભારે નારાજગી છે. આ તો લોકોને અમે સંભાળી રહ્યા છે, સમજાવી રહ્યા છે કે માનનીય મુખ્યમંત્રી સાથે આપણી બેઠક છે અને માનનીય મુખ્યમંત્રી આપણા સાથે ન્યાય કરશે, એ રીતના અમે આશ્વાસન આપીએ છીએ. બાકી લોકો બહુ જંગલ ખાતાથી સખત નારાજ છે. જે એમનું કૃત્ય કરી રહ્યા છે એના પર ભારે રોષ છે, અમે સંભાળી રહ્યા છે. બાકી આ વિસ્તારની અંદર કોઈ જંગલ ખાતાવાળાને ફરકવા પણ આ દેશ સ્થિતિનું નિર્માણ થાય, પણ અમારે એ સ્થિતિનું નિર્માણ નથી થવા દેવું. અમે કાયદોની વ્યવસ્થામાં માનીએ છીએ અને મેં શરૂઆતથી જ કહેતો આવ્યો છે કે અમારી જે લડત, અમારી જે માંગણી એ ગાંધી ચિંધ્યા માર્ગે રહેવાની છે. ક્યાંક પણ બીજું કોઈ કાયદો હાથમાં લેવા અમે માગતા નથી. સ્વાભાવિક છે કે આટલા 20 વર્ષનું ખેડાણ બિલકુલ અટકાવી દીધું છે, એટલે ગુસ્સો હોય, રોષ બી હોય જંગલ ખાતા અને સાથે પોલીસ ખાતા સામે પણ. પોલીસ ખાતું પણ આંખો મીચીને એમના માટે મદદમાં દોડી આવે છે. તો એનાથી પણ આદિવાસીમાં ભારે નારાજગી છે. અલગ અલગ બધા મહારાષ્ટ્રના પણ એક ધારાસભ્ય અહીંયા આવીને આશ્વાસન આપી ગયા. અને બીજી એક વાત મારી ખાસ કહેવાની કે કેટલાક ઉમરપાડાના મિત્રોને મારી એમ કહેવું છે કે તમે એમ કહો છો કે સાગબારાવાળા અમારામાં આવી ગયા છે, ઘૂસી ગયા છે, જંગલની ખેડાણ કરે છે. તો અહીંયા તમારી પાસે એવી માહિતી છે કે આપણા ગુજરાતના લોકો ઉચ્છલ છે, નિઝર છે, સાગબારાના લોકો મહારાષ્ટ્રમાં ખેડાણ કરવા ગયા છે અને મહારાષ્ટ્રના લોકો આપણા ગુજરાતમાં ખેડાણ કરવા આવ્યા છે. તો આ વાત તમને ખબર પડે છે કે નહીં? અને આખરે તો બધા
આદિવાસી જ છે ને ભાઈ. અને તમે બી જે જંગલની જમીન ખેડો છો, તમારે કોઈ હકનો દાવો તો હતો જ નહોતો. એ 20 વર્ષ પહેલાં સાગબારાવાળા ખેડે છે, એના પછી તમે ચાલુ કર્યું છે. એટલે તમે સમજો અને સમજો. અને વારંવાર મેં અપીલ કરું છું, વિનંતી કરું છું કે આ જંગલ ખાતાવાળા તમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અનેક પ્રલોભનો તમને જંગલ ખાતાવાળા કેટલાક લોકોને ઉંમરપાડાના લોકોને, આગેવાનોને આ જંગલ ખાતાવાળા પ્રલોભનો આપે છે. પ્રલોભને કે આ જમીન આપીશું, અથવા તો અહીંયા આ જમીન આવી ગયા પછી જે કામો જે થશે, વિકાસના કામો જંગલ ખાતા એ બધા તમને આપીશું કરોડ રૂપિયાના. એ લાલચમાં કેટલાક લોકો આ સાગબારાના વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ આપે, રેલી કાઢીને કહીને અલગ અલગ પ્રકારના નવા સ્ટન્ટ ઊભા કરે છે. પણ હકીકતમાં હું તમને કહું કે આ જમીન સાગબારાના ખેડૂતો પાસે છોડાવી અને પ્લાન્ટેશન કરવાના, કોઈ આદિવાસીને આપવાના નથી. તો ખરેખર તમારે એક આદિવાસી તરીકે સમજવું જોઈએ ઉમરપાડાના મિત્રોને. અરે જે લોકો વિરોધ કરી રહ્યા છે, બધા નહીં, બીજા તો કેટલાક અમારા સમર્થનમાં છે, કેટલાક લોકો અમારા સમર્થનમાં આવે છે, એને પણ ડરાવવાના, ધમકાવવાના કેટલાક પ્રયત્નો થઈ રહ્યા છે. એની ચિંતા નથી. અમે ન્યાય સરકાર પાસે માંગી રહ્યા છે, ઉમરપાડા લોકો પાસે. ખાલી અપીલ કરી કે તમે માથાકૂટ નહીં કરો, કે આદિવાસી તરીકે ભેગા થાવ, આદિવાસીને હક ને અધિકારની વાત કરો. અને કોકના જંગલ ખાતાના જે તો અગાઉ પણ મેં કીધું, આજે પણ કોઈક એક ડીએફઓ છે અને સબ ડીએફઓ છે, બંને વાઇસરો છે અંગ્રેજ. એની વાતમાં નહીં આવો. તમે આદિવાસી છો, તમારામાં આદિવાસીને લોહી છે, તો તમે આદિવાસીને મદદ કરો. આવા અંગ્રેજોને મદદ ના કરો. આ ડીએફઓ ને ઠીએફઓ ને બધાને તમે એના ગુલામ બનો તમે લોકો. મારે આજે નામ લેવું છે, પણ નામ નથી લેવું, સમય આવશે નામ બી લઈશ. જે લોકો આ ડીએફઓ અને સબ ડીએફઓના જે ગુલામ બન્યા છે, જે જંગલ ખાતાની સ્કીમમાં કામ કરનારા લોકોને હું કહું છું, તમે એવું ના કરો. તમે પાપ કરી રહ્યા છો ભાઈ. મેં તો અગાઉ બી કીધું હતું કે ભાતુજી મહારાજને ઓળખીને ચાલો, દેવમોગરા માતાને ઓળખીને ચાલો, તમારા ઈષ્ટદેવનું ગુરુને ઓળખીને ચાલો. આ આદિવાસીને હક ને અધિકારની વાત છે ને ન્યાય છે. આજે નવા ખેડાણ કરે 4-5, એને જંગલની જમીનો મળવાની છે, મને ખબર છે. 4-5-10 વાળાને 10 વાર જે દરખાસ્તો કરી છે, પેન્ડિંગ દાવામાં એના નામો છે, તો એને જમીનો મળવાના. 20 વર્ષવાળાને તમે જમીનો મળવાની નથી. તો આ પ્રકારનો ન્યાય બરોબર નથી. તો આજે 24 તારીખે સાંજ સુધી મુખ્યમંત્રી સાહેબ આવી જવાના છે. 25 કે 26 કે જે પણ કોઈ તારીખ આપે, 25-26માં સાહેબ સાથે મિટિંગ થશે. અને જે પણ કોઈ ઉકેલ આવશે, અને મને વિશ્વાસ છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા સાગબારાના ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેશે. હવે દાવા અરજીની બધી વાતો કરે છે. હમણાં અમારી પાસે કોઈ પ્રકારના પ્રમાણપત્રો કે દાખલાની કોઈ જરૂર નથી. અમારે તો એક જ માંગણી છે, અને મારી પણ એક ઇન્દ્રિય કામ કરે છે કે 20 વર્ષથી ખેડતા આવેલા છે, એ જે ખોટી રીતના અટકાવ્યું છે એ ચાલુ કરી દેવડાવો. પછીની વાત પછી, કોણ કેટલું ખેડે, કે રીતના શું છે, પુરાવો પછી આપીશું. નહીં એના પુરાવો હું આપીશ મેં, પણ હમણાં નહીં. હમણાં જે ખોટી રીતના અટકાવેલું છે, ખોટા બાના કાઢીને આ ઘટના ઘટી, ભાઈ જે ઘટના ઘટી છે એ દુઃખદ ઘટના જે છે, અને અમને પણ દુઃખ છે, પણ એને ક્યાંની સાથે જોડો છો? આ 12 ગામના લોકોની સાથે ક્યાં જોડો છો? તો આ એક થોડુંક માનવતાની દ્રષ્ટિએ એક આદિવાસીના હિત માટેનું થોડું વિચારો. બીજા આવી કોઈ ખોટી વાતમાં નહીં આવો. આ જંગલ ખાતાના જે વાઇસ પેલા શું એના માટે બહેનો પણ બેઠા છે, મારે બોલવું નથી. મને પણ ઘણા બધા મિત્રો જે ગુસ્સો છે, મને પણ ગુસ્સો આવે, પણ શું છે, મારી મર્યાદામાં રહેલું. મારે પ્રશ્ન જે હાથ દબાવે છે કાઢવો છે. જો આજ બાબતે મેં અગાઉ પણ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ એવા આદિવાસી છે કે જે ઉકાઈમાં મોટાભાગના જમીન પણ ગુમાવી છે, અને દૈનિક રીતના થોડી ઘણી જે જમીન હતી એના પર જીવન નિર્વાહ કરીને પરિવારનું ભરણ પોષણ કરતા હતા. એના સિવાય બીજી કોઈ જમીન નથી. અને આ જે ધરણા પર બેઠા છે એ દરમિયાન બીજે કોઈ મજૂરી પણ જતા નથી. તો એમનું ઘર કઈ રીતના ચલાવવું એક બહુ મોટો પ્રશ્ન છે. છતાં પણ આવનારા દિવસોમાં એમનું ભવિષ્ય સુધરે. આ જે જમીન જે 20 વર્ષથી ખેડે છે, જમીન જે પણ જેટલી ખેડે છે એ એમને મળે, તો આવનારો દિવસ એમના સુખી દિવસ જોવા મળે એ ઉદ્દેશ્ય સાથે એ બેઠા છે. તો ખરેખર એક બહુ કે એમની જે વેદના જે છે ને એનું વર્ણન કરી ના શકાય. આજે કઈ રીતના, આજે સવારે જમવાનું મળે તો સાંજે કઈ રીતના જમવું એ મોટો પ્રશ્ન છે. કારણ કે બધા લોકો અહીંયા ધરણા પર છે. અને ખેતી તો બધી જંગલ ખાતાએ ઝૂંટી લીધી છે હવે. અને પછી 2-4 મહિના પછી પણ આ રીતના કઈ રીતના જીવવું એ મોટો પ્રશ્ન છે. કે જે વાવેતર થવું જોઈએ એ વાવેતર નથી થઈ ગયું. તો આના પછી પણ
આના પછી પણ કઈ રીતના એ જીવન જીવવું, કઈ રીતના આખો પરિવારનું ભરણ પોષણ કરવું, એ એક મોટો પ્રશ્ન છે. જો હું આપના દ્વારા બીજા પણ ઘણા બધા આદિવાસીને હિત કરનારા લોકોને, રાજકીય નેતાઓને અને અધિકારીઓને અને ખાસ કરીને ફોરેસ્ટ વિભાગના અધિકારીને હું કહેવા માગું છું કે તમારો તો દર મહિને પગાર આવતો હશે અથવા તો ઘણા લોકો સારી રીતના જીવન જીવતા હશે. આ જે સાગબારાના જે લોકો જે છે, જે ધરણા પર બેઠા છે, આ જમીન પર આખું નિર્વાહ કરતા હતા, એ જે તમે વાત કરી તે પ્રકારે કે બધા પાસે એવો કંઈ રૂપિયા નથી, બધા પાસે કોઈ રૂપિયા નથી. કદાચ 1, 2, 4, 5 કુટુંબ એવા હશે કે થોડી ઘણી જે જમીન હશે દાવો કરે છે, બીજી પણ જમીન હશે, પણ નથી. એ નથી. એ આજે મેં વાત કરીને કે એક ટ્રંક ખોરાક મેળો, અન્ન મેળો, એ એમના માટે એક બહુ મોટો પ્રશ્ન છે. તમે બહુ સારી વાત કરી કે આજે 10 રૂપિયા શું, આજે એક રૂપિયો પણ કાઢવો ઘણા માટે અઘરું છે, કારણ કે બધું કામ ઠપ થઈ ગયું છે. ટોટલી બધું કામ ઠપ થઈ ગયું છે. તો એક માનવતાની દ્રષ્ટિએ પણ જે વિરોધ કરનારા લોકો પણ સમજે અને ફોરેસ્ટના અધિકારીઓ પણ સમજે અને કેટલાક રાજકીય નેતા પણ આ સમજે, ભાઈ આદિવાસીની આ જે સ્થિતિ જે છે, આદિવાસીઓની જે પ્રકારની જે સમસ્યા ઊભી થઈ છે, આખા જીવન નિર્વાહ સાથે જોડાયેલો પ્રશ્ન છે. આજે લોકોને જમવાના લોકો ભંડારા ખોલે છે, તો આ લોકોની દશા શું સ્થિતિ તમે જુઓ. આજે મને પણ હું તમે જે વાત કરો એ વાત મને જ્યારથી આ લોકો ધરણા પર બેઠા છે ને આખી પરિસ્થિતિ હું જાણું છું. આખો આ જે 12 ગામના લોકોની જે પરિસ્થિતિ છે, જે કઈ રીતના આ ધરણા પર પેટે પાટા બાંધીને આ લોકો ધરણા પર બેઠા છે, એવું કોઈ તો ખોટું નહીં. કારણ કે હું બધાને મળું છું, જે સ્થિતિ છે તે બહુ દુઃખદ ઘટના છે. એટલે મહેરબાની કરીને બાકીના જે આમાં કોઈ રાજકારણ નહીં લાવે અને અધિકારીને પણ અપીલ છે, એક માનવતાની દ્રષ્ટિએ તમને પરમાત્મા એક મનુષ્ય બનાવ્યા છે, અધિકારી બનાવ્યા છે. તમે પશુ પંખીની, જાનવરોની ચિંતા કરો તો માણસોની બી ચિંતા કરો. અને આ એમનો અધિકાર માંગે છે, આ એમનો અધિકાર માંગે છે. 20 વર્ષથી જંગલની જમીન ખેડતા હતા, 20, અને સામે પેલા ઉંમરપણાના લોકો એ આદિવાસી, તેમને તમે ખેડવા દો છો, એમને બધો સહકાર આપો. તો આ પ્રકારનું કૃત્ય બંધ કરો. આદિવાસીને ભાગલા પડવાનું પાપ તમે કરી રહ્યા છો, એ ના કરો. આ આદિવાસી એક સંગઠિત થઈ અને આ જીવન જીવવા માટે આગળ પ્રયત્નો કરી રહ્યા છે, એને જીવવા દો. મનસુખ વસાવાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને સમાચારની વધુ વિગતો માટે ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.